મળી રહ્યા છે કે જ્યાં મહુવાના મોટા ખુટવડા ગામેથી મૃત સિંહ મળવાના મામલે મૃત સિંહ અંગેની તપાસમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। 30 ઓગસ્ટના રોજ મોટા ખુટવડા વિસ્તારમાંથી નરસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો। વન્ય રેન્જ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન સિંહનો મૃતદેહ મળ્યો હતો। FSL, PJVCL, ડોગ સ્ક્વોડની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પુરાવા એકત્ર કરવામાં આવ્યા। ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના વિવિધ સાધનો મળી આવ્યા। આરોપીના ખેતરના જીવંત વાયરમાંથી સિંહની રૂંવાટી પણ મળી આવી છે। શંકાના આધારે ખેડૂત પિતા અને 2 પુત્રોની પૂછપરછ બાદ ખુલાસો સામે આવ્યો। 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। આ સંપૂર્ણ ઘટના સ્થળની તપાસ કરવામાં આવી અને જુદી જુદી ટીમો દ્વારા એરિયાનું સ્કેનિંગ કરવામાં આવ્યું, જેમાં 3 આરોપી શંકાશીલ હાલતમાં મળી આવેલા હતા, જેને પૂછપરછ અર્થે અહીંયા લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂછપરછ કરતા જે ગુનો થયેલો છે એની વિગતો જાણવા મળી હતી અને ત્યારબાદ આ 3 આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો દાખલ કરેલ છે। 3 આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે। જે આરોપીઓમાં એક અલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો, તેમને પણ અટક કરવામાં આવેલા છે। તેમના વાડી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂંવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે।